નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ જેનો અભ્યાસ કરીશું. કયા લેક્ચરમાં આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ જેની સમજ મેળવી હતી, જેની અંદર આપણે ઓળખ આપતા શબ્દો છે, એની વાક્ય રચના છે, હકાર, નકાર, પ્રશ્નાર્થ. ત્યારબાદ આપણે સાદા વર્તમાનકાળના નિયમ જોયા હતા. સાદા વર્તમાનકાળની અંદર ક્રિયાપદ છે એ ભૂતકાળનું રૂપ હોય, જેની અંદર અનિયમિત રૂપ અને નિયમિત આ બે પ્રકારના ક્રિયાપદ હોય છે. અનિયમિત ક્રિયાપદ છે એ ગયા લેક્ચરમાં આપણે માહિતી મેળવી. હવે જોઈએ ખાલી જગ્યા વિશે. તો 1 થી 5 ખાલી જગ્યા આપેલી છે, એ આપણે પૂર્ણ કરીશું. જુઓ, આઈ ખાલી જગ્યા ટુ સિંગ અ સોંગ. આઈ ખાલી જગ્યા ટુ સિંગ અ સોંગ. અહીંયા જુઓ, તમને ક્રિયાપદ તમને લાઈક આપેલું છે. ક્રિયાપદ શું આપેલું છે? લાઈક. હવે જુઓ, લાઈક છે એ અનિયમિત છે કે નિયમિત? તો લાઈક છે એ કેવું ક્રિયાપદ છે? નિયમિત ક્રિયાપદ છે. તો શું થશે? LIKE. તો જુઓ, નિયમિત ક્રિયાપદ હોય તો નિયમ પ્રમાણે ક્રિયાપદની અંતે શું આપેલું છે? ઈ આપેલો છે. તો ક્રિયાપદને અંતે શું લાગશે? ડી. લાઈક ડ. લાઈક છે એ નિયમિત ક્રિયાપદ છે, તો ફક્ત શું લાગે? ડી પ્રત્યય લાગશે. ત્યારબાદ જોઈ સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ખાલી જગ્યા અસ. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ખાલી જગ્યા અસ. તો જુઓ, અહીંયા તમને ક્રિયાપદ જે આપ્યું છે એ શું છે? વિઝિટ. કયું ક્રિયાપદ છે? વિઝિટ. તો જુઓ, ક્રિયાપદ અનિયમિત છે કે નિયમિત? તો વિઝિટ ક્રિયાપદ છે એ કેવું છે? નિયમિત ક્રિયાપદ છે. તો જોઈએ, નિયમિત ક્રિયાપદ છે તો નિયમ જુઓ તમે. ક્રિયાપદની અંતે શું આપેલો છે? ટી વ્યંજન છે, આગળ આઈ સ્વર છે. પણ જુઓ, બે સ્વર ભેગા થઈ જાય છે. ક્રિયાપદની અંતે વ્યંજન આપેલો છે, આગળ એક સ્વર આપેલો છે, તો છેલ્લો વ્યંજન બેવડાશે નહીં, કારણ કે છેલ્લે વ્યંજન આગળ સ્વર છે, પણ કેટલા સ્વર છે? બે સ્વર છે. જુઓ, વિઝિટેડ. શું થશે? વિઝિટેડ થશે. ત્યારબાદ જોઈ ત્રીજું વાક્ય, વી ખાલી જગ્યા દિવાળી કાઉન્સમાં છે સેલિબ્રેટ. શું છે? સેલિબ્રેટ. તો જુઓ, સેલિબ્રેટ જે ક્રિયાપદ છે એ કેવું છે? અનિયમિત છે કે નિયમિત? તો સેલિબ્રેટ ક્રિયાપદ છે કેવું છે? નિયમિત ક્રિયાપદ છે. સેલિબ્રેટ છે એ કેવું છે? નિયમિત ક્રિયાપદ છે. તો ફક્ત જુઓ, શું છેલ્લો અક્ષર શું છે? ઈ આપેલો છે. ક્રિયાપદની અંતે ઈ આપેલો છે, તો સહેલામાં સહેલો નિયમ છે, જો ક્રિયાપદની અંતે ઈ હોય તો ફક્ત ડી પ્રત્યય લાગશે. સેલિબ્રેટેડ, ફક્ત ડી પ્રત્યય લાગ્યો. ચોથું વાક્ય જોઈએ, હરી ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ કાઉન્સમાં આપેલું છે સેવ. તો સેવ જુઓ, નિયમિત છે કે અનિયમિત? તો સેવ છે કેવું ક્રિયાપદ છે? નિયમિત ક્રિયાપદ છે. તો ફક્ત શું લાગશે? ડી પ્રત્યય લાગશે, કારણ કે ક્રિયાપદની અંતે શું આપેલો છે? ઈ. ત્યારબાદ જુઓ છેલ્લું વાક્ય, જય ખાલી જગ્યા ધ બોક્સ ઓફ એપલ્સ કાઉન્સમાં છે ડ્રોપ. ડ્રોપ છે, જુઓ, અનિયમિત છે કે નિયમિત? તો કે નિયમિત છે. ડ્રોપ એટલે પછાડવું, છોડી દેવું. હવે જુઓ, ક્રિયાપદ કેવું છે? નિયમિત. તો નિયમ જુઓ, ક્રિયાપદની અંતે પી એટલે કે વ્યંજન આપેલો છે, વ્યંજન આગળ સ્વર આપેલો છે. હા, તો જુઓ, છેલ્લો વ્યંજન આગળ સ્વર. તો નિયમ હતો આપણે? હા, નિયમ હતો. ક્રિયાપદની અંતે વ્યંજન, વ્યંજન આગળ સ્વર આપેલો હોય, અને આખા ક્રિયાપદમાં એક જ સ્વર આપેલો હોય તો છેલ્લો વ્યંજન બેવડાય. તો પી છે એ બેવડાશે અને લાગશે ઈડી. DROPPED. ડ્રોપ થઈ ગયું. તો આના પછી આપણે હવે થોડાક વાક્ય જોઈશું. ચાલો મિત્રો, હવે જોઈએ. હવે તમારે શું કરવાનું છે કે તમને અહીં જેટલા પણ વાક્ય આપેલા છે એને સાદા ભૂતકાળમાં ફેરવાના છે. કેમાં? સાદા ભૂતકાળમાં ફેરવવાના છે, એટલે કે સાદા ભૂતકાળમાં ફેરવો. ચાલો એક એક વાક્ય આપણે જોઈશું. તમને જે વાક્ય આપેલું હશે એ વાક્ય કોઈ પણ કાળમાં હોઈ શકે. તમારે એ વાક્યને સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. તો યાદ રાખજો, સાદા ભૂતકાળમાં ફેરવતી વખતે હકાર વાક્ય હોય તો હકાર વાક્ય રચના પ્રમાણે, વાક્ય નકાર હોય તો નકાર વાક્ય રચના પ્રમાણે,
અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્ય પ્રમાણે તમારે ફેરવવાનું છે. સૌથી પહેલા જોઈએ વી સેલિબ્રેટ દિવાળી. વી સેલિબ્રેટ દિવાળી. આ વાક્ય આપેલું છે વી સેલિબ્રેટ દિવાળી. હવે જુઓ કયા કાળનું વાક્ય છે. વી એટલે અમે, સેલિબ્રેટ એટલે ઉજવીએ છીએ, દિવાળી એટલે દિવાળી. અમે દિવાળી ઉજવીએ છીએ. જુઓ કયો કાળ છે તો કાળ ક્યાંથી ખ્યાલ આવશે? ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ છે. ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ. તો કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. કારણ કે વી છે એ પહેલો પુરુષ બહુવચન એટલે શું હતું? ક્રિયાપદનું મૂળ રૂપ. સાદો વર્તમાન કાળ છે. હવે તમે સાદો ભૂતકાળમાં કરશો તો પહેલા શું આવશે? કરતા આવશે. પહેલા શું આવશે? કરતા. તો પહેલા લખવું વી. ત્યારબાદ જુઓ સેલિબ્રેટ છે એ ક્રિયાપદ છે. હવે જુઓ એનું ભૂતકાળનું રૂપ લખવાનું થશે. હવે જુઓ નિયમિત છે કે અનિયમિત? તો સેલિબ્રેટ છે કેવું છે? નિયમિત ક્રિયાપદ છે. નિયમિત ક્રિયાપદ હોય તો છેલ્લો અક્ષર શું આપેલો છે? ઈ આપેલો છે. કયો અક્ષર છે? ઈ. તો ક્રિયાપદની અંતે ઈ આપેલો હોય તો આપણે શું મૂકી? ફક્ત ડી મૂકશી. વી સેલિબ્રેટ, પાછળ શું લાગશે? ડી લાગશે. વી સેલિબ્રેટેડ દિવાળી. આખું વાક્ય એમનું રહેશે, ફક્ત ક્રિયાપદ બદલાશે. ત્યારબાદ બીજું વાક્ય જોઈ. ધ ટીચર રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. ધ ટીચર રાઇટ્સ ક્યાં? ઓન ધ બ્લેકબોર્ડ. ઓન ધ બ્લેકબોર્ડ. ઓન ધ બ્લેકબોર્ડ. જો ધ ટીચર રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. ધ ટીચર એટલે શિક્ષક, રાઇટ્સ લખે છે. જો ક્રિયાપદનું કેવું? એસ વાળું રૂપ છે એટલે કે સાદો વર્તમાન કાળ છે. ક્યાં? ઓન ધ બ્લેકબોર્ડ. શિક્ષક છે એ બ્લેકબોર્ડ ઉપર લખે છે. આ છે સાદો વર્તમાન કાળ. તમારે એનું સાદા ભૂતકાળમાં પરિવર્તન કરવાનું છે. તો જોઈએ સૌથી પહેલા સાદા ભૂતકાળમાં પરિવર્તન કરો તો કરતા કોણ છે? તો કે ધ ટીચર. તો સૌથી પહેલા લખી ધ ટીચર. ધ ટીચર. હવે જુઓ ક્રિયાપદના ભૂતકાળનું રૂપ. ઉપર ક્રિયાપદનું કેવું રૂપ છે? ઈએસ વાળું રૂપ છે. તો આપણે એનું ભૂતકાળ કરી તો રાઈટ છે એનું ભૂતકાળ શું થાય? રોટ. હવે જો રાઈટ છે ને એ કેવું છે? અનિયમિત છે. રાઈટ ક્રિયાપદ કેવું છે? અનિયમિત છે. તો રાઈટનું ભૂતકાળ થશે રોટ. ધ ટીચર રોટ ઓન ધ બ્લેકબોર્ડ. ઓન ધ બ્લેકબોર્ડ. બની ગયું વાક્ય? ધ ટીચર રોટ ઓન ધ બ્લેકબોર્ડ. ફરી એકવાર ગુજરાતી જોઈ. પેલા સાદા વર્તમાન કાળનું વાક્ય તો એવું હતું કે શિક્ષક છે એ રાઇટ્સ લખે છે ઓન ધ બ્લેકબોર્ડ. શિક્ષક છે એ બ્લેકબોર્ડ ઉપર લખે છે. જ્યારે આપણે ભૂતકાળ કર્યું કે શિક્ષક છે એ બ્લેકબોર્ડ ઉપર રોટ લખતો હતો. આગળ જોઈએ બીજું વાક્ય. મધર પ્રિપેર્સ અ કેક. મધર prepares a cake. જો મધર પ્રિપેર્સ અ કેક. મધર એટલે મમ્મી, માતા. પ્રિપેર્સ તૈયાર કરે છે. અ કેક મમ્મી છે એ કેક તૈયાર કરે છે. હવે તમે જુઓ પ્રિપેર છે એ કેવું ક્રિયાપદ છે? નિયમિત કે અનિયમિત? તો કે નિયમિત ક્રિયાપદ છે. તો ક્રિયાપદ છે એનું ભૂતકાળ શું થશે? પ્રિપેર્ડ. તો જોઈએ સૌથી પહેલા કરતા છે તો મધર prepared a cake. મમ્મીએ કેક તૈયાર કરી હતી. ત્યાર પછીનું વાક્ય જોઈ. ધ એલિફન્ટ સ્વિમ્સ ઇન ધ રિવર. ધ એલિફન્ટ સ્વિમ્સ ઇન ધ રિવર. ધ એલિફન્ટ
સ્વિમ્સ એટલે તરે છે. ક્યાં? ઇન ધ રિવર. જોઈએ વાક્ય. ધ એલિફન્ટ સ્વિમ્સ ઇન ધ રિવર. ધ એલિફન્ટ એટલે હાથી, સ્વિમ્સ એટલે તરે છે. ક્યાં? ઇન ધ રિવર એટલે કે નદીમાં. જુઓ, કરતા કોણ છે? ધ એલિફન્ટ. ધ એલિફન્ટ સ્વિમ્સ એસ વાળું રૂપ છે. હવે સ્વિમ જો અનિયમિત છે કે નિયમિત? તો સ્વિમ છે એ કેવું છે? અનિયમિત ક્રિયાપદ છે. તો સ્વિમનું ભૂતકાળ રૂપ થશે સ્વેમ. ધ એલિફન્ટ સ્વેમ કઈ જગ્યાએ? ઇન ધ રિવર. ઇન ધ રિવર. આગળ બીજું વાક્ય જોઈએ. ધ પોલીસ અરેસ્ટ ધ ડકોઇટ્સ. ધ પોલીસ અરેસ્ટ ધ ડકોઇટ્સ. ધ પોલીસ અરેસ્ટ ધ ડકોઇટ્સ. હવે જોઈએ. ધ પોલીસ અરેસ્ટ. અરેસ્ટ એટલે શું થાય? ધરપકડ કરવી. ધ ડકોઇટ્સ. ડકોઇટ્સ એટલે શું થાય? ડાકુઓની. પોલીસ છે એ ડાકુઓની ધરપકડ કરે છે. સાદો વર્તમાન કાળ છે. હવે જુઓ, ક્રિયાપદ કયું છે? અરેસ્ટ એટલે શું થાય? ધરપકડ કરવી. અરેસ્ટ છે કેવું ક્રિયાપદ છે? અરેસ્ટ છે કેવું ક્રિયાપદ છે? નિયમિત કે અનિયમિત? તો કેવું છે? નિયમિત ક્રિયાપદ છે. તો જુઓ, ધ પોલીસ. હવે નિયમિત ક્રિયાપદ છે તો જો છેલ્લે વાય આપેલો છે, ઈ આપેલો છે, વ્યંજન આગળ સ્વર છે? ના, એવું કઈ આપેલું છે નહીં. તો ફક્ત શું લાગે? ઈડી પ્રત્યય લાગશે. ધ પોલીસ અરેસ્ટેડ. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડકોઇટ્સ. પોલીસે ડાકુઓની ધરપકડ કરી હતી. છઠ્ઠું વાક્ય જોઈએ. વી પ્લાન્ટ સેપલિંગ. વી પ્લાન્ટ સેપલિંગ્સ. વી પ્લાન્ટ સેપલિંગ્સ. જો વી એટલે અમે, પ્લાન્ટ સેપલિંગ્સ. સેપલિંગ્સ એટલે છોડવાઓ, પ્લાન્ટ એટલે વાવીએ છીએ. અમે છોડવાઓ વાવીએ છીએ અથવા તો વૃક્ષારોપણ કરીએ છીએ. તો જુઓ, પ્લાન્ટ આપેલું છે તો નિયમિત છે કે અનિયમિત? તો પ્લાન્ટ છે એ નિયમિત ક્રિયાપદ છે. તો જોઈ વી. હવે જો પ્લાન્ટ આપેલું છે એમાં છેલ્લે વ્યંજન આગળ સ્વર છે? ના, અન્ય ક્રિયાપદમાં આવશે. તો ફક્ત શું લાગે? ઈડી પ્રત્યય લાગશે. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. થઈ ગયું વાક્ય મિત્રો. ત્યારબાદ સાતમું વાક્ય જોઈએ આપણે. They decorate their classroom. They decorate. They decorate their એટલે તેઓનો ક્લાસરૂમ. They decorate their classroom. They એટલે તેઓ, ડેકોરેટ એટલે શણગારે છે, ધેર એટલે તેઓનો, ક્લાસરૂમ એટલે વર્ગખંડ. તેઓ તેઓના વર્ગખંડ શણગારે છે. જુઓ, ડેકોરેટ છે એ ક્રિયાપદ આપેલું છે. તો ડેકોરેટ છે એ નિયમિત છે કે અનિયમિત? તો કેવું ક્રિયાપદ છે? નિયમિત ક્રિયાપદ છે. તો ક્રિયાપદની અંદર શું આપેલું છે? ઈ. તો ફક્ત શું લાગે? ડી પ્રત્યય લાગશે. તો જુઓ, ધે ડેકોરેટ છે ઈ છે તો ફક્ત ડી લાગશે. ડેકોરેટેડ ધેર એટલે તેઓનું ક્લાસરૂમ. બની ગયું વાક્ય. આગળ બીજા વાક્ય જોઈએ આપણે.
કેતન ફોલ્સ ડાઉન. જોઈએ, કેતન ફોલ્સ ડાઉન. ચાલો મિત્રો, કેતન ફોલ્સ એટલે પડે છે, ડાઉન કેતન પડે છે. હજુ ડાઉન એટલે થશે નીચે, કેતન નીચે પડે છે. ફોલ્સ એટલે પડવું. હવે તો ફોલ છે એ જો કેવું ક્રિયાપદ છે, નિયમિત છે કે અનિયમિત? તો ફોલ્સ છે એ અનિયમિત ક્રિયાપદ છે, કારણ કે ફોલ છે એનું ભૂતકાળનું રૂપ થાય ફેલ, FELL. જો કેતન ફોલ્સ નું થશે ફેલ, FELL, ફેલ ડાઉન. કેતન ફેલ ડાઉન. આગળ જોઈએ બીજું વાક્ય, છોટું લુક્સ એટ મોટું. છોટું લુક્સ એટ મોટું. જો છોટું લુક્સ, છોટું છે જુએ છે, એટ મોટું, છોટું મોટું તરફ જુએ છે. હવે ક્રિયાપદ છે લુક, LOOK. લુક ક્રિયાપદ છે એ નિયમિત ક્રિયાપદ છે. કેવું છે? નિયમિત ક્રિયાપદ છે. તો જુઓ, એસ તો નીકળી જશે. ક્રિયાપદનું મૂળ રૂપ છે લુક, LOOK. છેલ્લો અક્ષર વ્યંજન અને આગળનો અક્ષર છે સ્વર, પણ બે સ્વર ભેગા થાય છે એટલા માટે કે બેવડાશે નહીં, ફક્ત ઈડી પ્રતીક લાગશે. છોટું, જો LOOK લુક છે, આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. છેલ્લે વ્યંજન આગળ સ્વર છે, પણ કેટલા સ્વર છે? બે. તો બેવડાશે નહીં, ફક્ત લાગશે ઈડી. લુકડ એટ મોટું. એના પછી 10મું વાક્ય જોઈએ આપણે, વી ડ્રિંક મિલ્ક. વી ડ્રિંક મિલ્ક. વી ડ્રિંક મિલ્ક. ચાલો મિત્રો જોઈએ, વી એટલે અમે, ડ્રિંક એટલે પીએ છીએ, મિલ્ક એટલે દૂધ. અમે દૂધ પીએ છીએ. હવે તમે જુઓ, ડ્રિંક છે એ અનિયમિત છે કે નિયમિત? ડ્રિંક છે એ અનિયમિત ક્રિયાપદ છે. ડ્રિંક છે એનું ભૂતકાળ થશે ડ્રેન્ક. જોઈએ, વી કરતા વી ક્રિયાપદનું ભૂતકાળ રૂપ થશે ડ્રેન્ક. વી ડ્રેન્ક મિલ્ક. વી ડ્રેન્ક મિલ્ક. મિત્રો, આ હતા સાદા વર્તમાન કાળના વાક્ય, જેને આપણે સાદા ભૂતકાળની અંદર રૂપાંતરિત કર્યા. હવે ત્યારબાદ આપણે પ્રશ્ન વાક્ય છે એ જોઈશું. જો મિત્રો, કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. હવે તમને અત્યારે જે પ્રશ્ન પૂછવામાં આવશે એમાં પેલા પ્રશ્ન વાક્ય આપેલું હશે. કાઉન્સની અંદર તમને જવાબ આપેલો હશે. તમારે શું કરવાનું છે કે તમને જે કાઉન્સમાં જવાબ આપ્યો છે એનો ઉપયોગ કરીને આખા વાક્યમાં જવાબ લખવાનો છે. યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછેલો હશે, કાઉન્સની અંદર જવાબ આપેલો હોય છે, તમારે એ જવાબનો ઉપયોગ કરી આખા વાક્યની અંદર જવાબ લખવાનો છે. જવાબ લખતી વખતે યાદ રાખો, હંમેશા હકાર વાક્ય રચના આવશે. તો સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના છે, કરતા, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ, અન્ય શબ્દ. તો ચાલો જોઈએ પ્રશ્ન વાક્ય. પહેલો પ્રશ્ન છે, હુ ઓપન્ડ ધ ડોર? હુ ઓપન્ડ ધ ડોર? કાઉન્સમાં એનો જવાબ આપેલો છે સુનીતા. ચાલો જોઈએ. ફરી એકવાર મિત્રો યાદ રાખો, તમને સાદા ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય પૂછેલા છે, જવાબ કાઉન્સમાં આપેલો છે, તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે. એનો મતલબ કે સાદા ભૂતકાળની અંદર તમે જ્યારે જવાબ આપશો ત્યારે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના, કરતા, ક્રિયાપદના ભૂતકાળનું રૂપ, કર્મ, અન્ય શબ્દ, આ જ રીતે લાઈનમાં બંધ બેસતા ક્રમ પ્રમાણે આવશે. તો જુઓ, વાક્યની અંદર કર્તા કોણ છે? એ કર્તા પ્રશ્નાર્થમાં હોઈ શકે અથવા કાઉન્સમાં હોઈ શકે. કોઈ પણ જગ્યાએથી આપણે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ એ પ્રમાણે વાક્ય બનાવશું. કર્તા કોણ છે? સુનીતા. તો સુનીતા ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. કર્તા એટલે કે સુનીતા,
કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો સૌથી પહેલા ક્રિયાપદ ગોતીએ. આમાં ક્રિયાપદ કયું છે? તો જુઓ, શેની ક્રિયા થાય છે? હુ ઓપન ધ ડોર? દરવાજો કોણ ખોલ્યો હતો? દરવાજો કોણે ખોલ્યો હતો? ઓપન છે, ભૂતકાળનું રૂપ છે. દરવાજો કોણે ખોલ્યો હતો? તો જુઓ, સુનિતાએ દરવાજો ખોલ્યો હતો. તો કરતા પછી ક્રિયા શેની થાય છે? દરવાજો ખોલવાની. ઓપન છે એ ઓલરેડી કેવું રૂપ છે? ભૂતકાળનું જ રૂપ છે, કારણ કે ઈડી પ્રત્યે લાગેલ છે. સુનિતા ઓપન્ડ ધ ડોર. ધ ડોર બની ગયું વાક્ય. સુનિતા ઓપન ધ ડોર. બીજું વાક્ય જોઈએ. વોટ ડીડ કેવલ ઈટ? કૌંસમાં આપેલું છે એન એપલ. શું આપ્યું છે કૌંસમાં? એન એપલ. જોઈએ, વોટ એટલે કે શું? ડીડ કેવલ, કેવલે શું? ઈટ ખાધું હતું. કેવલે શું ખાધું હતું? તો શું ખાધું હતું કેવલે? એન એપલ એટલે કે સફરજન. તો આપણે આખા વાક્ય જવાબ જોઈએ તો કેવલે સફરજન ખાધું હતું. કરતા કોણ છે? જુઓ, ક્યાં છે ક્રિયાનો કરનાર? કેવલ. તો કેવલ આવશે વાક્યની શરૂઆતમાં. કેવલ. કરતા પછી ક્રિયા શેની થાય છે? ઈટ એટલે ખાવાની. તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો ઈટ છે કેવું છે? નિયમિત છે. તો એનું ભૂતકાળ કરી તો શું થશે? એટ. કેવલ એટ. કેવલે ખાધું હતું શું? એન એપલ. બાકી બની ગયું કેવલ એટ એન એપલ. આ થયું જવાબ. ત્યારબાદ બીજું પ્રશ્ન વાક્ય જોઈએ. વોટ ડીડ વાલ્મીકી રાઇટ? વોટ ડીડ વાલ્મીકી રાઇટ? પ્રશ્ન વાક્ય આપેલું છે. કૌંસનો જવાબ છે રામાયણ. રામાયણા. જોઈએ, શું કીધું છે? વોટ એટલે કે શું? ડીડ વાલ્મીકી, વાલ્મીકીએ શું? રાઇટ લખ્યું હતું. કૌંસમાં છે રામાયણ. વાલ્મીકીએ રામાયણ લખી હતી. વાલ્મીકીએ રામાયણ લખી હતી. આવો જવાબ દેવાનો છે. જો સૌથી પહેલા કરતા કોણ છે? ક્રિયાનો કરનાર કોણ છે? વાલ્મીકી છે. તો વાલ્મીકી ક્યાં આવશે? પહેલા. કરતા એટલે કે વાલ્મીકી. વાલ્મીકી. ક્રિયાપદ શું છે? રાઇટ. એનું ભૂતકાળ રૂપ શું થાય રાઇટનું? રોટ. કારણ કે રાઇટ છે કે અનિયમિત રૂપ છે. વાલ્મીકી રોટ. વાલ્મીકી રોટ ધ રામાયણ. ધ રામાયણ. યાદ રાખજો, આર્ટિકલ ધ શા માટે મૂક્યો? કારણ કે પવિત્ર ધર્મગ્રંથ હોય, કોઈ પણ પવિત્ર ધર્મગ્રંથ છે એના આગળ આર્ટિકલ કયો લાગે? ધ લાગે છે. ત્યારબાદ ચોથું જોઈ. વેર ડીડ ગોલુ? વેર ડીડ ગોલુ ગો? વેર ડીડ ગોલુ ગો? ગોલુ છે ક્યાં ગયો હતો? તો ક્યાં ગયો હતો? ટુ મોરબી. હવે જોઈએ આખા વાક્યમાં આન્સર લખીએ આપણે. કરતા કોણ છે? ગોલુ છે. તો ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. ગોલુ. કરતા પછી શેની ક્રિયા થાય છે? જવાની. ગો એટલે જાવું. તો ગો છે એનું ભૂતકાળ રૂપ શું થશે? વેન્ટ. ગોલુ વેન્ટ. ક્યાં ગયો હતો? ટુ મોરબી. ગોલુ વેન્ટ ટુ મોરબી. સમજાય છે ને મિત્રો? ગોલુ વેન્ટ ટુ મોરબી. હંમેશા યાદ રાખજો, જવાબ લખતી વખતે હંમેશા પહેલા કરતા આવશે, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ. ત્યારબાદ આપણે જોઈએ હુ એન્જોયડ સ્વિમિંગ. પાંચમું વાક્ય જોઈએ. હુ એન્જોયડ સ્વિમિંગ.
કાઉન્સમાં આપેલું છે મોટું. તમારે પાઠ્યપુસ્તકમાં પાઠ આવશે. મોટું અને છોટું છે એનો પાઠ છે. મોટું છે એ હાથી છે અને છોટું છે એ ઉંદર છે. એમાં જે હાથી હોય છે એ તળાવની અંદર જઈને શું કરતો હોય છે? નહાતો હોય છે. એટલે છોટું છે એને બારે બોલાવે છે. છોટું શું કરે? હાથીને બારે બોલાવે છે મોટુંને, અને કહે છે કે તું 2 મિનિટ માટે બહાર આવ, મારે તારું કામ છે. મોટું છે એ કેમાં હોય છે? નદીની અંદર નહાતો હોય છે. તો પ્રશ્ન એવો જ પૂછે કે હુ એન્જોયડ સ્વિમિંગ? કોણ છે એ તરવાની મજા માણી રહ્યું હતું? કાઉન્સ શું આપેલું છે? મોટું આપેલું છે. જુઓ, કરતા કોણ છે? મોટું. મોટું. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો ઉપર કેવું રૂપ છે? ભૂતકાળનું જ રૂપ છે. કારણ કે જો ઈડી પ્રત્યે લાગેલ છે એટલે ઓલરેડી કેવું રૂપ છે? ભૂતકાળનું છે. મોટું એન્જોયડ, મોટું એન્જોયડ સ્વિમિંગ. ફક્ત કરતા મૂક્યા આપણે. મોટું એન્જોયડ સ્વિમિંગ. હજી થોડાક વાક્ય આપણે જાતે પ્રેક્ટિસ કરવા માટે લખીશું. બની શકે તો વિડીયોને આ વાક્ય લખાઈ જાય પછી સ્ટોપ કરી લેજો અને જાતે લખવાની કોશિશ કરજો. ત્યારબાદ જોઈએ આગલું વાક્ય. When did they build? When did they build their house? કાઉન્સમાં આપેલું છે લાસ્ટ યર. જુઓ પ્રશ્ન વાક્ય. When did they build their house? કાઉન્સમાં લાસ્ટ યર. મોટો પ્રશ્ન છે, કઈ વાંધો નહીં. વેન એટલે ક્યારે, ડીડ ધે એટલે તેઓએ, બિલ્ડ એટલે બાંધકામ કર્યું હતું, ધેર હાઉસ તેઓનું ઘર. તેઓએ ક્યારે તેઓનું ઘર બનાવ્યું હતું? ક્યારે? લાસ્ટ યર ગયા વર્ષે. ચાલો, કરતા કોણ છે? થઈ એટલે તેઓ. તો જોઈએ ધે, થઈ. હવે જુઓ, ક્રિયાપદ છે બિલ્ડ. તો તમે સાંભળ્યું નહીં કદાચ, કારણ કે આપણે અનિયમિત ક્રિયાપદની અંદર બિલ્ડ છે એ પાઠ્યપુસ્તકમાં આપેલ છે નહીં. તો બિલ્ડ છે એનું ભૂતકાળનું રૂપ થાય છે બિલ્ટ, BUILT. બિલ્ડનું થશે બિલ્ટ. ધે બિલ્ટ ધેર હાઉસ. તેઓએ તેઓનું ઘર છે એ બનાવ્યું હતું. ક્યારે? સમય આપેલો છે. વેન વડે પ્રશ્ન પૂછો એટલે સમય આન્સર મળશે. સમયમાં શું આવે? લાસ્ટ યર. લાસ્ટ યર. આગલું વાક્ય જોઈએ. 7મું છે. What did Mohan eat? What did Mohan eat? કાઉન્સમાં આપેલું છે પાણીપુરી. જુઓ, વોટ ડીડ મોહન ઈટ? મોહને શું ખાધું હતું? કે પાણીપુરી ખાધી હતી. તો જોઈએ, કરતા કોણ છે? મોહન. ઈટનું ભૂતકાળ થશે એટ. મોહન એટ. ઈટ છે એ કેવું ક્રિયાપદ છે? અનિયમિત ક્રિયાપદ છે, તો એનું ભૂતકાળ રૂપ થશે ઈટ. મોહન એટ શું છે? પાણીપુરી. 8મું વાક્ય જોઈએ. આગળ. Who won the match? Who won the match? કાઉન્સમાં છે ઇન્ડિયા.
હુ વોન ધ મેચ? તો કાઉન્સમાં છે ઇન્ડિયા. તો જોઈએ જવાબ. ઇન્ડિયા વોન ધ મેચ. ભારત મેચ જીત્યું હતું. કારણ કે હુઆર કેવું ક્રિયાપદ હતું? ભૂતકાળનું જ ક્રિયાપદ હતું. તો મિત્રો આ હતા આપણે પ્રશ્ન વાક્ય એના આપણે આપ્યા જવાબ. હવે આગલા પ્રશ્ન વાક્ય છે એ આવતા લેક્ચરની અંદર આપણે ભણીશું. થેન્ક યુ.